ખેડૂતોને 10 કલાક વીજળી આપવાને લઈને પાલ આંબલિયાના પ્રહાર। ખેડૂતોને 10 કલાક વીજળી આપવી શક્ય નથી। સરકારની વાત અને જમીન પરની વાસ્તવિકતા અલગ છે। સતત 10 મિનિટ પણ ખેડૂતોને વીજળી મળતી નથી। રાજ્યમાં 80% વિસ્તારમાં 10 કલાક વીજળી આપવી શક્ય નથી। કે જે 8 કલાક વીજળી આપવાની છે એ 8 દિવસે પણ 8 કલાક વીજળી પૂરી થતી નથી। જીવીસીએલ પાસે વાસ્તવિકતા એ છે કે ચેકિંગ કરવા માટે 500 ગાડીઓનો કાફલો છે, 500 માણસોનો સ્ટાફ છે, પણ જ્યારે ક્યાંય પણ નાની મોટી ફોલ્ટ આવે તો એમની પાસે ગાડી નથી, લાઇનમેન નથી। 10 કલાકની જગ્યાએ એક હારે સળંગ 10 મિનિટ પણ વીજળી ખેડૂતોને મળતી નથી। જમીન ઉપર જે એન્જિનિયરિંગ વર્ક થયું છે એ ભ્રષ્ટાચાર યુક્ત થયું છે। જ્યાં 10 કિલોમીટરની કેપેસિટી હોય ત્યાં 100 કિલોમીટરના તાર પાથરા છે। જ્યાં 200 ટીસીની કેપેસિટી હોય ત્યાં 1000 ટીસી આપી દીધા છે। એટલે વર્કલોડ વધે છે અને એના કારણે ખેડૂતો આ પીજીવીસીએલ આખું ઉથમું પડી જાય તો એ ખેડૂતોને 8 કલાક સળંગ વીજળી આપી જ નથી શકાય એમ।